પણ શ્રદ્ધાંજલિ ખરેખર દિલથી હોવી જોઈએ, હૃદયથી હોવી જોઈએ. અને અમે તો એના પિયરિયા છીએ. અમે બોલીએ કે ના બોલીએ, અમારે તો એક બેનની ખોટ જ છે. પહેલી વહેલી રક્ષાબંધન આવે છે અમારા માટે. સૌથી પહેલી રાખડી અમારે ગીતાબેનની પહોંચે, અને એ પણ એમ કે સારામાં સારી રાખડી લેજો, જેવી તેવી નહીં. એટલે આપણે એનું કોઈ હવે ગયા પછી એના આત્માને શાંતિ મળે એ સિવાય આપણે કાંઈ બોલવાનું થતું નથી. પણ છતાં એને અમારા માટે ઘણો ભોગ આપ્યો છે, ભાઈઓ માટે. એટલે મેં ખાલી માત્ર એને શબ્દમાં રજૂ કરું છું. કરી ન શકીએ પણ મેં થોડા પ્રયત્ન કર્યા છે. મેં રચનાનું નામ રાખ્યું છે ગીતાની ગહન ગાથા. એવું એનું જીવન હતું એટલે મેં આવો એને શબ્દ આપ્યો છે. ગોરધનભાઈની ગીતા, તમે તો સીતા બની ગયા. સીતા એક અગ્નિ પરીક્ષા આપી ગયા, પણ તમે તો અનેક પરીક્ષાઓ પાસ કરી ગયા. મીઠાના રણમાં મીઠી વીરડી બની ગયા. કાંટાની વાડમાં ગુલાબ બનીને મહેકી ગયા. વેરાણ જંગલમાં મગમગતો બાગ બનાવી ગયા. પાણી વિનાના 5 છોડ ઉછેરી ગયા. પાણી હોય તો આપણે પટ લઈ દે, પણ નહોતું છતાં એને છોડવા એવા ઉછેરા છે. રાજસુખ નહીં છતાં રાજકુમારીઓ બનાવી ગયા. જેમ તેમ ઉછેર નથી કર્યો. અમે જોયેલું છે કે રાતે 12 વાગે એને કાંઈ યાદ આવ્યું હોય કે મમ્મી આમ, તો એ રાતે 12 વાગે એને થઈ ગયું. એને સવારની રાહ નથી જોઈ કે મારા કપડાને ઇસ્ત્રી કરો કે મારે આ ખાવું છે. આજે આ છોડ વટવૃક્ષ બનીને છાંયડો આપી ગયા. એ જ છોડવાઓ આજે બહુ મોટા વટવૃક્ષ બન્યા અને છેલ્લા 2 વર્ષ થયા એની જ છાંયમાં એ રહ્યા છે. અને આ સ્નેહ છાયામાં ગાઢ નિંદ્રા પોઢી ગયા. કાળજાના કટકાને વ્યોમમાં વિહાર કરાવી ગયા. ગરીબીમાં પણ ઉરની અમીરી બતાવી ગયા. 5 પુષ્પોને એક ધાગામાં ગૂંથી ગયા. મનમોહક માળાને મનમાં ધારણ કરીને ચાલ્યા ગયા. પુત્રીઓ પરણાવીને 5 પુત્રો મેળવી ગયા. જો દીકરીઓ તો છે જ, પોતાનું લોહી છે, પણ એને તો દીકરીઓ પરણાવીને દીકરાઓ મેળવા છે. એટલે પુત્રીઓ પરણાવીને 5 પુત્રો મેળવી ગયા. પતિ અને પુત્રીઓની દેતી લેતી ચૂકવી ગયા. પોતાનાઓમાં અતિ પ્રિય બની ગયા. ભાઈ ભાભી ભાણેજડાઓની ભાવનામાં ભીંજાઈ ગયા. પિયર પરિવારના વ્યવહારો સાચવી ગયા. અમર યાતના પર્યટનો બધું પૂર્ણ કરી ગયા. રંકના 5 રત્નોથી, આ રંકના 5 રત્નોથી સેતુબંધ બાંધી ગયા. હસતા મુખે તોફાની સમુદ્ર પણ લાંઘી ગયા. બીમારીની બાહોમાં બંધાઈ ગયા. છેલ્લે શું થયું? દરેક વ્યક્તિને ઈ થવાનું છે. બીમારીની બાહોમાં બંધાઈ ગયા તો એ ગીતાના મુખે ભક્તિ ગીતો ગુંજી ગયા. દુઃખના ડુંગર ઓળંગી ગયા. સુખના સાગરમાં ડૂબી ગયા. આજે પોતાની પૂરી દુનિયા એને 5 દીકરીઓમાં હતી. એ 5 દીકરીઓનો ઉતારો ઉદાસ કરીને ચાલ્યા ગયા. દીકરીઓનો ઉતારો હતો, 5 દીકરીઓ અહીંયા ભેગી થાય, એ ઉતારો આજે ઉદાસ થઈ ગયો છે. કિલકિલાટ કરતો માળો સૂનો કરીને ચાલ્યા ગયા. ભોળા ભાવે ભોળાને ભજી રહ્યા. હીરાબાનો હીરો આજે ઓમ બની ગયા. પોતાના જીવને શિવમાં સમાવી ગયા. કષ્ટોમાંથી મુક્ત થઈને કૈલાસવાસી બની ગયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.